લીંબડી નેશનલ હાઈવે એટલે એક અકસ્માત ઝોન. પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ અહીં વધી રહ્યા છે. ત્યારે આજે સવારે વધુ બે લીંબડી અને અમદાવાદ હાઈવે વચ્ચેના અલગ અલગ જગ્યાએ ગંભીર અકસ્માત થયા હતા. જેમાં પહેલો અકસ્માત તોરણિયાના પાટિયા પાસે થયો હતો. જેમાં ઘટના સ્થળે બાઇક સવાર આયન કિશોરસિંહ રાજેન્દ્રસિંહ અજાણ્યા વાહન સાથે ભટકાતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જો મધ્યપ્રદેશના રહેવાસી હતા. ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. બીજા અકસ્માતની વાત કરીએ તો પાણશીણાના પાટિયા પાસે અજાણી કાર દ્વારા બાઇકને ટક્કર લાગતા અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારે અકસ્માતમાં સાયલા તાલુકાના ગંભીરભાઈ, ગભુભાઈ અને રેહાભાઈ વિભાભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ગંભીરભાઈની હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબ દ્વારા સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા પામી હતી. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.